નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાની 513મી વર્ષગાંઠ નિમિત્તે 18 થી 24 નવેમ્બર દરમિયાન વડોદરા પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે, જેમાં હેરિટેજ પદયાત્રા યોજાઈ હતી. ત્યારબાદ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ચિત્ર પ્રદર્શન યોજાયું હતું. વડોદરાના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ થયો છે, જેમાં શ્રેણીબદ્ધ રસપ્રદ પ્રવૃત્તિઓ, માહિતી પ્રદર્શનો, હેરિટેજ અને નેચર વોક, હોમ સંગ્રહાલયો, સચિત્ર વાર્તાલાપ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેનું પર્યાવરણવિદ અરુણ મજુમદાર અને ડોક્ટર જીતેન્દ્ર ગવલી સહિત આયોજક ચંદ્રશેખર પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે કલેક્ટર કચેરી પર એકઠા થયા હતા અને કોઠી બિલ્ડિંગ, રેકોર્ડ બિલ્ડિંગ, જયસિંહ રાવ લાઇબ્રેરી, રાવપુરા રોડ, સૂર્યનારાયણ મંદિર, તાંબેકર વાડા સહિત અતુલ શાહના હોમ મ્યુઝિયમની મુલાકાત લેવામાં આવી હતી. વડોદરા પીપલ હેરિટેજ ફેસ્ટિવલ એ આપણે ઉજવણી એટલા માટે કરીએ છીએ કે આ 513મું વર્ષ છે વડોદરા શહેરનો બનાવવામાં. વડોદરાનો કિલ્લો 1511માં 25 નવેમ્બરે ફાઉન્ડેશન સ્ટોન રાખેલો હરિપુરા પર સુલતાન મુઝફ્ફર શાહ સેકન્ડે. તો એને સંદર્ભમાં સેલિબ્રેશન થાય, લોકોને ખબર પડે કે આપણું શહેર કેટલું જૂનું છે. તો આ વડોદરા પીપલ હેરિટેજ ફેસ્ટિવલ આપણે શરૂઆત કરેલી 2015માં અને અત્યાર સુધી 430 પ્રોગ્રામ આપણા થયા છે. તો લોકોમાં અવેરનેસ આવે, લોકોને સમજણ પડે આર્ટ કલ્ચર એનું, અને બહારથી જે લોકો આવે છે માઇગ્રેટ થઈને, તો એ લોકોને પણ ખબર પડે કે વડોદરા શહેર કેટલું મહત્વનું છે. તો એના સંદર્ભમાં આપણે વડોદરા પીપલ હેરિટેજ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરીએ છીએ. આ 10મું વર્ષ છે આપણું, અને 10 વર્ષથી આપણે સતત પ્રોગ્રામ થઈ રહ્યા છે. કોરોના સમયમાં પણ થયા હતા, અને આના દ્વારે આપણે લોકોમાં અવેરનેસ આવે. સૌથી પહેલું છે ટેક્સીડર્મી એટલે શું. રોહિત ખિંડકર કરીને જે પુનાથી કર્યું છે. બાઇસિકલ ટ્રીટ કરીને છે, એ સુધીર ભાવે સાહેબે કર્યું છે. એના પછી ચલતા હે કરીને છે, એક નાટક થવાનું છે અને એક્ઝિબિશન પણ છે. જયંતિ ચાવડા કરીને છે, એમને કર્યું છે. રિવર્સ પેઇન્ટિંગ બનાવ્યા છે ગ્લાસ પર, ડોક્ટર જીતેન્દ્ર ગવલીએ બનાવ્યા છે. પછી વિશ્વામિત્રી પર મેં પોતે ચંદ્રશેખર પાટીલે એક્ઝિબિશન કર્યું છે. આવી રીતના બધા અલગ અલગ પ્રોગ્રામ આપણે રાખેલા છે. બાદ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે વહુ વિશ્વામિત્રી અભિયાન અંગે ચંદ્રશેખર પાટીલનું ચિત્ર પ્રદર્શન, રોહિત ખીણકર દ્વારા ટેક્સીડર્મી પ્રદર્શન, જયંતિ ચાવડા દ્વારા ચલતા હે વિષય પર ફોટોગ્રાફી અને ડોક્ટર જીતેન્દ્ર ગવલી દ્વારા પ્લાન્ટ ક્લાસનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કે જેને પોતાનો ઇતિહાસ ખબર નથી, એને જિંદગી ફરીથી પહેલેથી જીવવી જોઈએ. કારણ દરેક વ્યક્તિને આપણા પહેલાં શું હતું, કેમ હતું, શાના માટે હતું, અને એમાં કારીગરી શું છુપાયેલી છે, એ કેટલી એડવાન્સ થઈ છે, એ જાણવાની દરેકે જરૂર છે. તો આ જે ફેસ્ટિવલ છે અઠવાડિયાનો, એમાં મુખ્યત્વે બધે સરસ માહિતી લોકોને મળે એવો પ્રયત્ન છે. તો લોકોએ એમાં સહભાગી થઈ, આવું જેની પાસે પણ કલેક્શન છે એને આયોજકોને મળી અને પોતે પણ એને ડિસ્પ્લે કરી લોકોને માહિતગાર કરવા એ અત્યંત જરૂરી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.